દિવાળીના પર્વની સૌને શુભકામનાઓ. હેપી દીપાવલી. હવે વાત કરવી છે આજના વ્યક્તિ પરિચયની. આજે એવા વ્યક્તિનો પરિચય કરવાનો છે કે જેનો જન્મ સાક્ષર ભૂમિ નડિયાદમાં થયો છે, જેના નામમાં રામ અને શ્યામ સમાયેલા છે, જેને ગુજરાતી સાહિત્યને વિશ્વમાં સ્થાન અપાવ્યું અને ગુજરાતી સાહિત્યનો વિશ્વની અંદર ડંકો વગાડ્યો. અને એમની જે નવલકથા સરસ્વતી ચંદ્ર લખેલી છે, જે 4 ભાગમાં છે, જે સુપ્રસિદ્ધ છે, એવા વ્યક્તિ વિશે આજે આપણે વ્યક્તિ પરિચય મેળવીશું. ચાલો જોઈએ વ્યક્તિ પરિચય. તો મિત્રો, વાત આજે કરવી છે ગોવર્ધન રામ ત્રિપાઠી, કે જેમણે વિશ્વની અંદર ગુજરાતી સાહિત્યનો ડંકો વગાડ્યો હતો. અને એમને વાત કરીએ તો 20 ઓક્ટોબર 1855ના રોજ સાક્ષર નગરી નડિયાદની અંદર એમનો જન્મ થયો હતો, સાઠોદરા નાગર કુટુંબમાં. હવે એમણે 16 વર્ષની વયે મેટ્રિક પાસ કર્યું અને 1876માં એટલે કે 21 વર્ષની ઉંમરે એમણે ગ્રેજ્યુએટ થયા. અને વાત કરીએ તો 1876માં એમણે હિન્દુવાસીઓની કેળવણી પર બાળ લગ્ન રિવાજની અસર એ વિષય પર એમણે નિબંધ અંગ્રેજીમાં લખ્યો અને એમને તે સમયે 21 વર્ષની ઉંમરે ધી કરસનદાસ મોરજી પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. આવા હતા આપણા ગોવર્ધન રામ ત્રિપાઠી, જેમણે વારસામાં જ સંકલ્પ શક્તિ, બુદ્ધિ, કાર્યનિષ્ઠા અને કોમળ હૃદય પ્રાપ્ત થયા હતા. તેમની વાત કરીએ તો 1887ની અંદર ગુજરાતી સાહિત્યનો આખો પ્રવાહ પલટાયો હતો. કારણ એ જ કે ગોવર્ધન રામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર નવલકથા, એનો પહેલો ભાગ 1892માં, બીજો ભાગ 1897માં, ત્રીજો ભાગ અને 1901માં ચોથો ભાગ પ્રસિદ્ધ થયો હતો. ગોવર્ધન રામ ત્રિપાઠીના સરસ્વતી ચંદ્ર સિવાય સ્નેહ મુદ્રા અને એથી પણ વધુ મહત્વનું એના જેવું જ સ્ક્રેપ મુદ્રા આ ખૂબ જ પ્રચલિત છે. ગોવર્ધન રામ ત્રિપાઠીજીએ વાર્તાઓ લખી છે, ઘણા પ્રસંગો અને વ્યક્તિઓના પ્રસંગોપાત લેખ લખ્યા છે, ઘણું બધું સાહિત્ય લખેલું છે. એના સિવાય વાત કરીએ તો 1905ની અંદર અમદાવાદની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક હતી, તેમાં તેઓ પોતે પ્રમુખ પદે ચૂંટાયા હતા. અને એની વાત કરીએ આપણે તો ગોવર્ધન રામ ત્રિપાઠીના મત મુજબ અને એમના મતે વિદ્યા પ્રાપ્તિ અને દેશ સેવા એ આત્મસાધનાનો એકમાત્ર માર્ગ છે. અને એમના આ વિચારના કારણે જ આપણને ખૂબ જ વિપુલ પ્રમાણમાં સાહિત્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, આવા એક સાહિત્યકાર કે જેઓ માત્ર દ્રષ્ટા નહોતા, પણ તેઓ કર્મનિષ્ઠ અને કર્મવીર અને કર્મયોગી હતા, એવા ગોવર્ધન રામ ત્રિપાઠી હતા. અને એમને વાત કરીએ તો પુણ્ય પ્રતાપી કર્મયોગી અને ગોવર્ધન રામ ત્રિપાઠીનો 4 જાન્યુઆરી 1907ના રોજ તેમના કુટુંબને, ગુજરાતને, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી અને તેમની જીવન લીલા સંકેલી લે છે અને આપણી વચ્ચે રહેતા નથી. તો આવા હતા પુણ્ય પ્રતાપી ગોવર્ધન રામ ત્રિપાઠી. કોઈક દિવસ એમના નિવાસ સ્થાને નડિયાદની સુસંસ્કાર નગરીમાં પધારો તો ચોક્કસ પધારજો. એમનું અત્યારે નિવાસ સ્થાન છે ત્યાં ડાઈ લક્ષ્મી પુસ્તકાલયના સહયોગથી, મને ખ્યાલ છે ત્યાં સુધી, દર ગુરુવારે સાંજે એક સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી હોય છે. દર મહિનાના પહેલા ગુરુવારે હોય છે. તો ચોક્કસ એની પણ મુલાકાત લેવા જેવી છે. આવજો મિત્રો, ફરી મળીશું આવતા નવા એપિસોડ સાથે આવતા સમયની અંદર. અને આવતીકાલે આપણા નવા વર્ષની સૌને શુભેચ્છાઓ અને તમારું નવું વર્ષ આનંદમય, સુખદાયી જાય અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી શુભકામનાઓ સાથે આવજો મિત્રો.